નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીગર પ્રજાપતિ વિદ્યાશાલાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, તો કે ધોરણ 10 ની અંદર બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી. બરાબર, તો અત્યારે આપણે વિદ્યાશાલા યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 10 ની અંદર ગણિત અને વિજ્ઞાનની અંદર બોર્ડ માટે સ્પેશિયલ ક્રેશ કોર્સ લઈને આવી રહ્યા. બરાબર, તો અત્યારે આપણે એક ધોરણ 10 ની અંદર સાયન્સની અંદર બરાબર ફિઝિક્સની અંદર એક પાર્ટ્સની અંદર ચેપ્ટર નંબર 11 બરાબર ચેપ્ટર નંબર 11 વિદ્યુતની શરૂઆત કરવા જઈ રહ્યા હો. બરાબર, જે તમે અહીંયા ધ્યાનથી જોજો. તો જો પહેલો જ ટોપિક હશે આપણો વિદ્યુત પ્રવાહ અને પરિપથ. બરાબર, વિદ્યુત પ્રવાહ અને પરિપથ. તો સૌપ્રથમ જોઈએ ચેપ્ટરની શરૂઆત કરતા કે પહેલા સૌપ્રથમ તો કહીએ કે વિદ્યુત પ્રવાહ એટલે શું અને પરિપથ. બરાબર, તો વિદ્યુત પ્રવાહની અંદર આપણે જોઈશું શોર્ટની અંદર વિદ્યુત પ્રવાહ I = Q/T. બરાબર, વિદ્યુત પ્રવાહનું સૌપ્રથમ પહેલું સૂત્ર આપણે યાદ રાખીશું I = Q/T. બરાબર, જ્યાં Q ને શું કહેવાશે તો Q ને કહેવાશે વિદ્યુત ભાર. Q ને શું કહેશું વિદ્યુત ભાર અને T ને કહેવાશે તમારો સમય. અને જ્યાં I હશે એ I ને આપણે કહેશું વિદ્યુત પ્રવાહ. બરાબર, તો I = Q/T. જ્યાં I ને શું કહેશો વિદ્યુત પ્રવાહ, Q નો વિદ્યુત ભાર અને T ને કહેશો સમય. તો આની પરથી વ્યાખ્યા લખી શકાય. કઈ રીતના વ્યાખ્યા લખી શકાય તો કે ભાઈ એકમ સમયની અંદર જો જે શબ્દ ડિવાઇડની અંદર મતલબ જે સંજ્ઞા ડિવાઇડની અંદર ભાગાકારની અંદર આપેલી હોય એને આપણે સૌપ્રથમ શું લખીશું એકમ. તો કે એકમ સમયમાં કોઈ વાહકમાંથી પસાર થતા વિદ્યુત ભારને બરાબર એકમ સમયની અંદર કોઈ વાહકની અંદરથી પસાર થતા વિદ્યુત ભારને શું કહેવાશે વિદ્યુત પ્રવાહ કહેવાશે અથવા વિદ્યુત ભારના વહનનો દર. બરાબર, તમે બીજી વ્યાખ્યા લખી શકો વિદ્યુત ભારના વહનનો દર. બરાબર, વિદ્યુત ભારના વહનનો દર એના પણ આપણે શું કહેશો વિદ્યુત પ્રવાહ તમારું કહેવાશે. બરાબર, તો વિદ્યુત પ્રવાહ I = સૌપ્રથમ સૂત્ર યાદ રાખીશું Q/T. બરાબર, પણ જો કોઈ વાહકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે પૂછાય તો એ વખતે આપણે કઈ સૂત્ર યાદ રાખીશું તો કે ભાઈ Q = Ne. બરાબર, Q કઈ સૂત્ર યાદ રાખીશું Q N × E. જ્યાં Q ને શું કહેવાશે તો કે ભાઈ વાહક પદાર્થ જે હશે એને શું કહેશું આપણે વિદ્યુત ભાર અને E ને કહેવાશે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. બરાબર, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો હશે તો કે ભાઈ 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. બરાબર, આગળ માઇનસ તમે લખી શકો માઇનસ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર માઇનસ હશે -1.6 ગુણ્યા 10⁻19 કુલમ તમે મૂકશો. બરાબર, તો Q ની જગ્યાએ આપણે એક બીજું નવું ફોર્મ્યુલા મળી જશે. અહીંયા Q ની જગ્યાએ Ne મૂકી દો તો Q Ne/T. બરાબર, તો I = સૂત્ર શું થઈ જશે Ne/T. તમને જો ઇલેક્ટ્રોનની સંખ્યા માંગી હોય તમે n ને કરતા કરી દો. બરાબર, તો આ T ક્યાં જશે ભાગાકારમાં હશે તો શું થશે ગુણાઈ જશે. તો N = આ બંને મલ્ટીપ્લિકેશન I/T/E. તમે આ રીતના નંબર ઓફ ઇલેક્ટ્રોન પણ તમે શોધી શકો. બરાબર, તો આની અંદરથી આપણે શું યાદ રાખીશું કે ભાઈ I = Q/T વિદ્યુત ભાર ભાગ્યા સમય. બરાબર, એકમ સમયમાં વાહકમાંથી જે વિદ્યુત ભાર પસાર થશે બરાબર વિદ્યુત ભારનો જથ્થો જે હશે એને આપણે શું કહેશો વિદ્યુત પ્રવાહ કહીશું. બરાબર, અથવા વિદ્યુત ભારના વહનનો દર એને પણ આપણે શું કહેશો વિદ્યુત પ્રવાહ તમે કહેશો. વિદ્યુત ભારની અંદર આ એક સૂત્ર ખાસ યાદ રાખીશું Q = N. બીજું કે ભાઈ એનો એકમ પૂછાય તો વિદ્યુત ભારનો એકમ કયો હોઈ શકે તો વિદ્યુત ભારનો SI એકમ જો પૂછાય તો SI એકમ આવશે વિદ્યુત ભારનો એમ્પિયર. બરાબર, કયો એકમ આવશે એમ્પિયર એન્દ્રે મેરી. બરાબર, એમ્પિયર એને કેપિટલ એ પણ તમે લખી શકશો. તો કે ભાઈ વિદ્યુત પ્રવાહનો બરાબર વિદ્યુત પ્રવાહનો SI એકમ કયો જોવા મળશે તો વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર. પણ જો બીજો એકમ તમારો જોતો હોય તો બીજો એકમ તમે લખી શકો વિદ્યુત ભારનો SI એકમ પણ ખબર હોવી જોઈએ આપણને. વિદ્યુત ભારનો SI એકમ કયો થશે કુલમ, તો એની માટે લખશો C અને સમય માટે આવશે સેકન્ડ. તો વિદ્યુત પ્રવાહના બે એકમો જોવા મળશે પણ જો એક્ઝામની અંદર SI એકમ પૂછાય આમાંથી MCQ પૂછાઈ ગયો બરાબર બોર્ડની અંદર કે વિદ્યુત પ્રવાહ અથવા વિદ્યુત ભારનો SI એકમ તો વિદ્યુત પ્રવાહનો SI એકમ શું આવશે એમ્પિયર આવશે. પણ જ્યારે વિદ્યુત ભારનો પૂછાય તો વિદ્યુત ભારનો એકમ શું આવશે કુલમ. બરાબર, C કેપિટલ C તો કુલમ આવશે. બરાબર, આમાંથી કોઈ એક ક્વેશ્ચન બોર્ડની અંદર પૂછાઈ શકે. બરાબર, ઘણીવાર પૂછાઈ ગયો MCQ ની અંદર. બરાબર, બીજું કે ભાઈ જે વિદ્યુત પ્રવાહ હશે એ વિદ્યુત પ્રવાહ માપવા માટે કયું સાધન ઉપયોગી થાય તો વિદ્યુત પ્રવાહ માપવા માટે આપણે એમીટર નામનું સાધનનો ઉપયોગ કરીશું. બરાબર, વિદ્યુત પ્રવાહ માપવા માટે કયું સાધનનો ઉપયોગ થાય પ્રશ્ન પૂછાય કે ભાઈ વિદ્યુત પ્રવાહ માપવા માટે કયા સાધનનો તમે ઉપયોગ કરશો તો વિદ્યુત પ્રવાહ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરશો એમીટરનો ઉપયોગ કરીશું. બરાબર, અને એમીટરના હંમેશા શેમાં જોડવામાં આવશે શ્રેણીમાં જોડવામાં આવશે. બરાબર, એમીટરને હંમેશા શેમાં જોડવામાં આવશે એમીટરને હંમેશા શ્રેણીમાં જ જોડવામાં આવશે. બરાબર, તો આટલું યાદ રાખજો. જોઈએ નેક્સ્ટ ટોપિક.
બરાબર. હવે આવશે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એને કહેવાશે વોલ્ટેજ. બરાબર. વોલ્ટેજ V તમે કહેશો તો શું લખ્યું કે ભાઈ કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત વિદ્યુત પરિપથના કોઈ પરિપથ તમને આપેલો હોય, બરાબર, કોઈ પરિપથની અંદર કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ જુઓ, એ લખ્યું કે ભાઈ એકમ ધન વિદ્યુત ભારને, એટલે કોઈ ધન વિદ્યુત ભાર હોય એ ધન વિદ્યુત ભારને તમે એક બિંદુથી બીજે બિંદુ સુધી લઈ જાઓ, બરાબર, એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે તમે જે કાર્ય કરશો એ કાર્યને તમે શું કહેશો તો કે એ કાર્યને તમે કહેશો, બરાબર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા વિદ્યુત સ્થિતિમાન. બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે લખતા હોય, બરાબર, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હંમેશા કઈ રીતના લખવો તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે બિંદુ આગળનું, સપોઝ કે બે બિંદુ આપણું એક આ એ બિંદુ આપેલું એક બિંદુ બી આપેલું, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હંમેશા માટે જેનું આનું વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ હોય અને આનું 20 વોલ્ટ હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હંમેશા મોટામાંથી, બરાબર, આની માટે બી નું સૌ પ્રથમ લખીશું, પછી શું કરીશું -a, બરાબર, અને વિદ્યુત સ્થિતિમાન માટે જે સંજ્ઞા આવશે એ V આવશે, બરાબર, તો VA - VB તમને શું મળશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પણ હંમેશા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ્યારે તમે લખતા હોય, બરાબર, ત્યારે ઊંચા વિદ્યુત સ્થિતિમાનમાંથી નીચા વિદ્યુત સ્થિતિમાનને માઇનસ કરવાનું રહેશે, બરાબર, ખાસ યાદ રાખજો VB - VA તમે કરી શકશો, બરાબર. વિદ્યુત સ્થિતિમાન તમારું થઈ ગયું, એની અંદર એક સૂત્ર આવશે, બરાબર, વિદ્યુત સ્થિતિમાનની અંદર તમે સૂત્ર લખશો W = Q * V, જ્યાં W ને શું કહેવાશે કાર્ય, બરાબર, W ને કહેવાશે કાર્ય, Q ને શું કહેવાશે આગળ જોઈને તો Q ને કહેવાશે વિદ્યુત ભાર અને V ને કહેવાશે વિદ્યુત સ્થિતિમાન અથવા એને કહેવાશે વોલ્ટેજ, બરાબર. તો યાદ રાખીશું W = Q * V તમારું. આની અંદરથી તમને પૂછાય કે ભાઈ વોલ્ટેજ અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો તો V બરાબર તમે લખી શકો, આ Q ક્યાં જશે ડિવાઇડમાં તો W/Q. તો આ તમને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર પણ તમને મળી જશે, બરાબર. એકમ પૂછાય એસઆ એકમ તો વિદ્યુત સ્થિતિમાન તમારું જે છે એ વિદ્યુત સ્થિતિમાનનો એસઆ એકમ તમને જોવા મળશે વોલ્ટ, બરાબર. શું જોવા મળશે વોલ્ટ. V લખીશું, બરાબર, વોલ્ટેજ V, વોલ્ટ તમારો એકમ જોવા મળશે, બરાબર, V. બીજો એકમ પણ તમે લખી શકો તો તમને ખબર છે કે કાર્ય જે કાર્ય હશે એ કાર્યનો એકમ શું જોવા મળશે તો કે કાર્યનો એસઆઈ એકમ જૂલ અને વિદ્યુત ભારનો એસઆઈ એકમ આપણો કયો જોવા મળશે કુલમ, તો લખી શકો જૂલ ભાગ્યા કુલમ. તો આ એનો બીજો એકમ પણ આપણને અહીંયા જોવા મળશે. પણ અંદર તમને એમસીક્યુ ની અંદર જોઈ લેવું કે એસઆઈ એકમ માંગેલો હોય તો એસઆઈ એકમ ફિક્સ જ હશે, બરાબર, વોલ્ટ V. અને જો બીજો એકમ કોઈ માંગેલ એકમ હોય તો જૂલ પ્રતિ કુલમ પણ તમે લખી શકશો, બરાબર. આની અંદર પણ તમે કુલમની જગ્યાએ પણ લખી શકો. આપણું આ સૂત્ર હતું ને I = Q/T, તો તમે Q નો સબ્જેક્ટ કરો તો Q = શું લખાશે IT, બરાબર. તો બીજો એકમ પણ તમે લખી શકો, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર અને સમયનો શું થશે સેકન્ડ, તો ત્રીજો એકમ પણ તમે લખી શકો જૂલ ભાગ્યા એમ્પિયર * સેકન્ડ. હવે પ્રશ્ન આની અંદરથી પૂછાય કે નીચે આપેલ 4 ઓપ્શન તમને આપી દે, બરાબર. એમાં પહેલો ઓપ્શન આપણો આ રહ્યો, આ પહેલો ઓપ્શન, આ બીજો ઓપ્શન અને આ ત્રીજો ઓપ્શન, બરાબર. તો નીચે આપેલમાંથી વિદ્યુત સ્થિતિમાનનો એકમ કયો જોવા મળશે? એમાં ઓપ્શન નંબર A માં લખેલું હોય વોલ્ટ, બીજામાં જૂલ પ્રતિ કુલમ, જૂલ અપોન એમ્પિયર * સેકન્ડ, ડી માં લખેલું આપેલ તમામ. તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આપેલ તમામ આવશે, બરાબર. હા, એની અંદર એવું લખેલું કે એસઆઈ એકમ કયો, તો એસઆઈ એકમની અંદર શું જોવા મળશે વોલ્ટેજ, વોલ્ટ એકલું જ જોવા મળશે V, બરાબર. પરિપથની અંદર આકૃતિમાં આવશે, આકૃતિની અંદર ઘણા બધા 11 થી 12 સિમ્બોલ આપેલા, બરાબર. એમાં જે મેન પોઈન્ટ હોય હું તમને કહી દઉં. એમાં મેન પોઈન્ટ તો એક આપણને તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આ જે કોમન સંજ્ઞા હશે આપણી કોની હશે, એક જ મિનિટ, અહીંયા જે આપણી કોમન સંજ્ઞા હશે, બરોબર. એક તો અવરોધ તમને ખબર હોવી જોઈએ, અવરોધ તમે કઈ રીતના બતાવશો, બરાબર. અવરોધની અંદર એક ખાસ ચલિત અવરોધ અથવા એને કહેવાશે રિઓસ્ટેટ, બરાબર. એ ચલિત અવરોધ તમારો જે હશે એ ચલિત અવરોધ તમે આ રીતના પણ બતાવી શકશો, બરાબર. ચલિત અવરોધ તમે આ રીતના બતાવો અથવા તમે ચલિત અવરોધના આ રીતના પણ તમે બતાવી શકશો, બરાબર. આને તમારું કયું કહેવાશે ચલિત અવરોધ કહેવાશે, બરાબર. પરિપથ પછી વિદ્યુત કોષ પણ તમને પૂછાય તો વિદ્યુત કોષ સાદો, આ પ્લસ અને એક છેડો પ્લસ રાખવાનો, જે મોટો છેડો હોય, બરાબર, મોટી લાઈન હોય એને પ્લસ અને નાનીને શું રાખવાની માઇનસ. પછી બેટરી માટેનું જોડાણ આવશે, બરાબર. એટલે તમે આ રીતના જોડી શકો બેટરી માટેનું જોડાણ. પછી A મીટર આવશે તો A મીટર માટે હું કહી દઉં, આ A મીટર તમારું કહેવાશે એક છેડો પ્લસ એક માઇનસ. A મીટરને હંમેશા શેમાં જોડવાનું રહેશે, શ્રેણીમાં જ જોડવાનું રહેશે. અને બીજો ટોપિક અહીંયા બાકી રહી ગયો તો વોલ્ટ મીટર, બરાબર. જે વોલ્ટેજ માપવા માટેનું જે સાધન હશે બાકી હતું, બરાબર. તો વોલ્ટેજ માપવાનું જે સાધન હશે એ કયું થશે વોલ્ટ મીટર થશે. અને એ વોલ્ટ મીટરને હંમેશા કયા જોડાણમાં જોડવાનું રહેશે તો વોલ્ટ મીટરની અંદર સમાંતર જોડાણ. વોલ્ટ મીટરને કઈ જોડાણમાં રાખવાનું રહેશે સમાંતરમાં. જ્યારે A મીટર તમારું જે છે એ મીટરને હંમેશા શેમાં રાખવાનું રહેશે શ્રેણીમાં જોડવાનું રહેશે, બરાબર. કમ્પ્લીટ.
હા, હવે આવશે ઓહમનો નિયમ. મોસ્ટ આઈએમપી બોર્ડની અંદર પૂછાઈ શકે, બરાબર, ઘણી વખત પૂછાઈ ગયો, બરાબર, કે ઓહમનો નિયમ. તો કે ભાઈ ઓહમના નિયમની અંદર શું હશે ભાઈ કે અચળ તાપમાને, તાપમાન કેવું રાખવાનું? અચળ. તો લખી દેવાનું કે ભાઈ તાપમાન T, ટેમ્પરેચર કેવું તમારું? અચળ. અચળ તાપમાને વાહકમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે, બરાબર, વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, એ વાહક તારના જે બે છેડા હશે એ બે છેડાની અંદર શું જોવા મળશે? તો આપણે હાલ જ જોયું કે ભાઈ બે છેડાની અંદર વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત V હશે એના શું જોવા મળશે? સમપ્રમાણમાં જોવા મળશે, બરાબર. અચળ તાપમાને વાહકમાંથી, વાહક તાર લખો, બરાબર, તો વાહક તારમાંથી જે પસાર થતો વિદ્યુત પ્રવાહ હશે એ બંને છેડે તમે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડશો એના શું જોવા મળશે? સમપ્રમાણમાં જોવા મળશે. તો લખી શકે ભાઈ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે V હશે I ના વિદ્યુત પ્રવાહના શું જોવા મળશે? સમપ્રમાણમાં જોવા મળશે, બરાબર. હવે અહીંયાથી તમે જ્યારે ચલે છે દૂર કરશો ત્યારે એક અચળાંક આવશે અને એ જે અચળાંક હશે એને આપણે કહીશું કેપિટલ R, જેને કહીશું અવરોધ, બરાબર. અચળાંક તરીકે શેનો ઉપયોગ થશે? અવરોધ, બરાબર. તો R ના આપણે શું કહેશો? અવરોધ. તો એક ઓહમના નિયમની અંદર એક મેન ફોર્મ્યુલા આવી ગયું, V is equal to IR, જ્યાં V ને શું કહેશો? વોલ્ટેજ, I એટલે તો પ્રવાહ, અને R ને શું કહેવાશે? અવરોધ. તો અહીંયાથી તમે જો R ને કરતા કરશો, બરાબર, R ને સબ્જેક્ટ કરશો તો R is equal to I ક્યાં જશે? V ના ડિવાઇડમાં, તો V upon I, બરાબર. તો આ તમને શું મળશે? અવરોધનું સૂત્ર, બરાબર. તો અવરોધનું સૂત્ર શું મળશે? R is equal to V by I, પણ આપણે યાદ એક જ રાખીશું, V is equal to IR, બરાબર. તો V ને શું કહેશો? વોલ્ટેજ. તો એકમ લખી દે વોલ્ટ ભાગ્યા એમ્પિયર, બરાબર. વોલ્ટ ભાગ્યા વોલ્ટેજ માટે વોલ્ટ ભાગ્યા એમ્પિયર, આ એક એકમ બનાવ્યો, બરાબર. પણ જો એનો SI એકમ અવરોધનો પૂછાય, અવરોધનો SI એકમ, તો અવરોધનો SI એકમ શું જોવા મળશે? ઓહમ. અવરોધનો SI એકમ શું જોવા મળશે? ઓહમ. આ તો આપણે એકમ સૂત્ર ઉપરથી મેળવ્યો, બરાબર, વોલ્ટેજ ભાગ્યા એમ્પિયર. પણ જો એનો SI એકમ પૂછાય તો SI એકમ શું જોવા મળશે? ઓહમ જોવા મળશે, બરાબર. તો આ R is equal to ફોર્મ્યુલા જે મળશે, R is equal to V by I, આ અવરોધનું સૂત્ર તમને મળશે. આની પછી કોઈ ક્વેશ્ચન પણ પૂછાય કે ભાઈ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને 10 વોલ્ટ આપેલો હોય, એની અંદરથી જો 2 એમ્પિયર પ્રવાહ વહેતો હોય, બરાબર, બે છેડા વચ્ચેનો તફાવત, વોલ્ટેજનો તફાવત કે વિદ્યુત સ્થિતિમાન અથવા વોલ્ટેજ કેટલો આપેલો? 10 વોલ્ટ, અને એમાંથી જો 2 એમ્પિયરનો પ્રવાહ વહેતો હોય તો કે ભાઈ અવરોધ કેટલો હશે? સૂત્રમાં મૂકી દો. વોલ્ટેજ કેટલા આપેલા? 10. 10 ભાગ્યા 2 કેટલા થશે? 5. 5 ઓહમ અવરોધ હશે વાહકતારનો, બરાબર. તમે આ રીતના પણ તમે શોધી શકશો, બરાબર. અવરોધ તમે આ રીતના શોધી શકશો. તો ઓહમના નિયમની અંદર યાદ રાખજો, બરાબર. V ચલે છે I, તો V ચલે છે I, તમે અચળાંક દૂર જે કરશો એ અચળાંક હશે, પણ એ અચળાંક અત્યારે આપણો કયો કહેવાશે? અવરોધ. અને અવરોધનો SI એકમ શું કહેવાશે? તો ભાઈ અવરોધનો SI એકમ શું જોવા મળશે? ઓહમ જોવા તમારો મળશે, બરાબર. બીજું કે જો ધાતુ પદાર્થો આપેલા છે, ખાસ લાઈન યાદ રાખજો, ધાતુ પદાર્થો માટે જો તાપમાન વધારવામાં આવશે તો અવરોધ વધતો જોવા મળશે. ખાસ કે જો ધાતુ પદાર્થો હશે એ ધાતુ પદાર્થોની અંદર તમે જો તાપમાન વધારશો તો અવરોધ વધશે, એ તમે તાપમાન ઘટાડશો તો અવરોધ તમને શું જોવા મળશે? ઘટતો જોવા મળશે. પણ કયા પદાર્થો માટે? ફક્ત ધાતુ પદાર્થો માટે જ આવું જોવા મળશે. હવે જોઈએ આથી કે ભાઈ અવરોધકોના તંત્રનો અવરોધ, અવરોધકોના તંત્રનો અવરોધની અંદર શું? તો કે અવરોધકો, જે અવરોધકોનો જે અવરોધ હશે તંત્ર આખું ભેગું થઈને જશે ત્યારે શું? તો કે ભાઈ ધાતુઓ અને મિશ્ર ધાતુઓ, ધાતુઓ અને મિશ્ર ધાતુઓ એ એમની અવરોધકતા શું જોવા મળશે? ખૂબ જ ઓછી જોવા મળશે. ને એમનો જે વિસ્તાર હશે, બરાબર, એ વિસ્તાર કેટલો હશે? તો યાદ રાખીશું 10⁻8 ઓહમ મીટર થી 10⁻6 ઓહમ મીટર જેટલી જોવા મળશે. એટલા માટે વિદ્યુતના કેવા વાહકો કહેવાશે? સારા વાહકો તમારા જોવા મળશે, બરાબર. અવરોધકતાના તંત્રનો જે અવરોધ હશે એની અંદર, બરાબર, ધાતુઓ અને મિશ્ર ધાતુઓની અવરોધકતા કેવી જોવા મળશે? એકદમ ઓછી જોવા મળશે. એમનો વિસ્તાર કેટલો હશે? તો કે 10⁻8 થી 10⁻6 ઓહમ ઇન્ટુ મીટર જોવા મળશે. પરંતુ અવાહક પદાર્થો જેવા કે રબર, કાચ, એમની અવરોધકતાનો વિસ્તાર ખૂબ જ જોયા કેટલો? તો કે 10⁻12 થી 10⁻17 ઓહમ ઇન્ટુ મીટર હશે, બરાબર. એટલા માટે શું જોવા મળશે? તો કે એ ધાતુ, તમે જો અહીંયા શું લખ્યું? વિદ્યુતના સારા વાહકો, પણ અહીંયા શું જોવા મળશે? અવાહકો, બરાબર, કે જેમાંથી રબર, કાચ જે છે એમની વિસ્તાર, અવરોધકતાનો વિસ્તાર કેવો? ખૂબ જ મોટો હશે, બરાબર. બીજું કે દ્રવ્યનો અવરોધ અને અવરોધકતા બંને તાપમાન સાથે શું થાય? બદલાય. પ્રશ્ન પૂછાય કે ભાઈ અવરોધ અને અવરોધકતા બંને શાના સાથે બદલાશે? તો કે તાપમાન, ટેમ્પરેચરના લીધે બંને બદલાતી તમારી જોવા મળશે, બરાબર. હવે જોઈએ અહીંયા અવરોધોનું શ્રેણી જોડાણ. એના પહેલા એક ટોપિક તમને કરાવી દઉં, બરાબર, કે તમારું જે અવરોધકતા હશે એ અવરોધકતાની અંદર તમે શું કરશો? તો કે અવરોધકતા આવી તો અવરોધકતાની અંદર એક ફોર્મ્યુલા આવશે, R is equal to ρl by, એ પાછળ આવશે પણ હું અત્યારે કરાવું કે R is equal to ρl by A, બરાબર. આ R ના અવરોધ, આ જે ρ હશે એ ρ ના આપણી કહેવાશે અવરોધકતા,
શું કહેવાશે? રોને અવરોધકતા. રો બરાબર અવરોધક. જો તમે અવરોધકતાને કરતા કરશો, અહીંયાથી અવરોધકતાને કરતા કરો તો આ જે ક્ષેત્રફળ એ હશે ભાગાકારનું ક્યાં જશે? હવે ગુણાકારમાં જશે. બરાબર, તો આર એ અને આ જે લંબાઈ હશે એ ગુણાકારમાં હશે તો આ બાજુ ક્યાં જશે? એના ભાગાકારમાં જશે. બરાબર, એલ ઇઝ ઇક્વલ ટુ અવરોધકતા. તો અવરોધકતાનું આપણને સૂત્ર મળી જશે આર એ બાય એલ. બરાબર, ખાસ યાદ રાખજો અવરોધકતાનું સૂત્ર રો બરાબર આર એ બાય એલ. આ તમારું અવરોધકતાનું શું કહેવાશે? સૂત્ર કહેવાશે. બરાબર, અવરોધકતાનું સૂત્ર શું આવશે? તો કે ભાઈ આર એ બાય એલ. પ્રશ્ન અહીંયાથી પૂછાય, અવરોધકતા શોધવાનું પૂછાય. બરાબર, તો કે અવરોધકતા તમે કઈ રીતના શોધી શકો? તો પહેલા ખાસ કે તમે અવરોધ તમને અવરોધ આપેલો હશે. બરાબર, પ્રશ્નની અંદર કોઈ હશે તો અવરોધ આપેલો હશે, પણ જો ક્ષેત્રફળ હશે, ક્ષેત્રફળ માટે તમને જે આકાર આપ્યો એનું ક્ષેત્રફળ મૂકવું. બરાબર, મોસ્ટ ઓફલી આપણો આકાર વર્તુળ હશે. બરાબર, તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હશે? પાઈ આર સ્ક્વેર. બરાબર, પાઈ આર સ્ક્વેર તમારું વર્તુળનું ક્ષેત્રફળ મૂકવાનું. વ્યાસ આપેલો હોય તો d/2 તમે કરી શકો. બરાબર, તો પાઈ d²/4 પણ તમે કરી શકો. લંબાઈ તમને આપેલી છે, તમે અવરોધકતા શોધી શકશો. બરાબર, હવે અવરોધકતાનો એકમ આપણે લખી દઈએ. તો જો અવરોધનો એકમ શું હતો? તો કે ભાઈ અવરોધનો SI એકમ ઓમ. અવરોધનો SI એકમ શું જોવા મળશે? ઓમ. ક્ષેત્રફળનો શું જોવા મળશે? મીટર સ્ક્વેર ભાગ્યા લંબાઈનો મીટર. તો આ મીટર મીટર કટ થઈ જશે તો આનો SI એકમ જોવા મળશે ઓમ ઇન્ટુ મીટર. બરાબર, તો અવરોધકતાનો એકમ શું જોવા મળશે? SI એકમ ઓમ ઇન્ટુ મીટર. બરાબર, એટલે અહીંયા લખેલું હતું ઓમ મીટર. બરાબર, તો કે ભાઈ અવરોધકતાનો જે SI એકમ હશે એ અવરોધકતાનો SI એકમ શું જોવા મળશે? ઓમ ઇન્ટુ મીટર. જે આપણો શું કહેવાશે? અવરોધકતાનો SI એકમ તમારો કહેવાશે. બરાબર, હવે જોઈએ મોસ્ટ ક્વેશ્ચન, અવરોધોનું શ્રેણી જોડાણ. બે ક્વેશ્ચનો આવશે, અવરોધોનું શ્રેણી જોડાણ અને અવરોધોનું સમાંતર જોડાણ. આ બંનેમાંથી કોઈ એક એક્ઝામની અંદર પૂછાઈ શકે. બરાબર, અવરોધોનું શ્રેણી જોડાણનું સૂત્ર તારવો અથવા અવરોધોના સમાંતર જોડાણનું સૂત્ર તારવું, અથવા પ્રશ્ન આ રીતના હોય કે ભાઈ અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વચ્ચે શું તફાવત જોવા મળશે? બરાબર, બંને વચ્ચેનો તફાવત પણ પૂછાઈ શકે. બરાબર, તો જોઈએ પહેલું અવરોધનું શ્રેણી જોડાણ. હવે શ્રેણી એટલે એક લાઈન થશે. બરાબર, તો તમે જુઓ તમને કે ભાઈ આ એક આપણે અવરોધ બતાવીએ, આને કહી દઈએ અવરોધ માટે R1 R2. તમે કોઈ પણ ગમે જેટલા અવરોધ તમે જોડી શકો. બરાબર, હવે આપણને એક પ્રશ્ન જોઈને આવે કે એ મીટરને હંમેશા શેમાં જોડવાનું રહેશે? શ્રેણીમાં જોડવું. બરાબર, એ મીટરને આપણે શ્રેણીમાં જોડી દીધું. અહીંયા બેટરી લગાવી દઈએ, પ્લસમાંથી પ્રવાહ પસાર થશે ને આને હંમેશા વોલ્ટ મીટર આપણે શેમાં જોડવાનું કીધું? તો વોલ્ટ મીટર આપણું જે હશે એ શેમાં જોવા મળશે? વોલ્ટ મીટર આપણું સમાંતરમાં જોડવાનું રહેશે. તો આ એક સાદો પરિપથ બની ગયો. બરાબર, શ્રેણી જોડાણ બની ગયું, અવરોધોનું શ્રેણી જોડાણ. તો તમે એક સાદો પરિપથ તમે દોરી દીધો. બરાબર, અવરોધોનું શ્રેણી જોડાણ. તો આની અંદર વ્યાખ્યા લખાય કે ભાઈ અહીંયા તમે જ્યારે પ્રવાહ પસાર થશે, બરાબર, કે ભાઈ વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે, વિદ્યુત પ્રવાહ અહીંયાથી પસાર થતો હોય તો વિદ્યુત પ્રવાહ પસાર થવા માટે વિદ્યુત પ્રવાહ પસાર થવા ફક્ત કેટલા માર્ગી? તો જો અહીંયાથી અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર થશે તો એની માટે કેટલા માર્ગ હશે? એક જ માર્ગ જોવા તમારો મળશે. બરાબર, એનો મતલબ કે જો તમને શ્રેણી જોડાણ આપેલું હોય તો શ્રેણી જોડાણની અંદર વિદ્યુત પ્રવાહ જે તમારો જોવા મળશે, વિદ્યુત પ્રવાહ તમારો કેવો જોવા મળશે? સમાન જોવા મળશે. બરાબર, વિદ્યુત પ્રવાહ કેવો જોવા મળશે? સમાન જોવા મળશે. મતલબ કે જે અવરોધમાંથી પ્રવાહ પસાર થવાનો હશે એ પ્રવાહનું મૂલ્ય કેવું જોવા મળશે? સમાન જોવા તમારું મળશે. પરંતુ જે વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ જે V હશે એ તમારો કેવો જોવા મળશે? બદલાતો જતો જોવા મળશે. વોલ્ટેજ V તમારો કેવો જોવા મળશે? બદલાતો થતો જોવા મળશે. તો જે બદલાતું હોય, બરાબર, તો જો આ પહેલા છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે એને આપણે શું લઈ લઈએ? V1 બંને છેડાના. આ બંને છેડાને જે હશે એને શું લઈ લઈએ? V2. અને એ જ રીતના ત્રીજા માટે શું હશે? V3. તો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? જો વિદ્યાર્થી મિત્રો, તો કુલ વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત તમારો હશે ત્રણેયના સરવાળા જેટલો, તો લખી દઈએ કે ભાઈ V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. બરાબર, કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો જોવા મળશે? તો કે V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3. હવે આપણે જોઈને આયા ઓહમનો નિયમ. બરાબર, ઓહમના નિયમની અંદર સૂત્ર શું હતું? કે ઓહમના નિયમની અંદર સૂત્ર હતું V ઇઝ ઇક્વલ ટુ IR. બરાબર, V ઇઝ ઇક્વલ ટુ IR. તો આપણે શું કરીએ? પ્રથમ છેડા માટેનો વોલ્ટેજ લખીએ તો પ્રથમ છેડા માટે શું લખીશું? V1. તો એનો અવરોધ શું હશે? R1. પ્રવાહ તો કેવો રહેવાનો? સમાન. તો પ્રવાહના આપણે નંબર આપીશું નહીં. બરાબર, તો લખીએ કે ભાઈ V1 ની જગ્યાએ લખાશે IR1. એ જ રીતના બીજા છેડા માટે તમે લખશો તો બીજા છેડા માટે શું થશે? તો આનો વોલ્ટેજ V2. એ જ રીતના આનો અવરોધ કેટલો થશે? R2. તો લખી દઈએ પ્લસ IR2 પ્લસ IR3. બરાબર, તો કુલ વિદ્યુત સ્થિતિમાન
હવે જ્યારે આ 3 ને 3 અવરોધ હશે ત્યારે એમનું કુલ વિદ્યુત સ્થિતિમાન તમે જોશો ત્યારે એમનો સમતુલ્ય અવરોધ શોધવાનો પૂછે, બરાબર. સમતુલ્ય અવરોધ તમારો લાવવાનો થશે ત્યારે એનો પરિપથ કંઈક આ જે અવરોધો હશે એ નીકળી જશે અને એની જગ્યાએ એક જ અવરોધ આપણે રાખીશું ફક્ત RS, બરાબર. કેમ RS? તો કે ભાઈ અવરોધોનું શ્રેણી જોડાણ એટલે એને કહેવાશે સિરીઝ કોમ્બિનેશન, બરાબર, સિરીઝ. તો S લખીશું તો RS, તો કુલ વિદ્યુત સ્થિતિમાન તમારો જે હશે V ઇઝ ઇક્વલ ટુ શું થશે I ને એમનો અવરોધ કેટલો હશે RS. VS લખી શકો, બરાબર. તો અહીં આપણે મૂકી દઈએ IRS. હવે તમે જોઈ શકો કે ભાઈ ડાબી બાજુમાં I કોમન, જમણી બાજુ બધામાંથી I કોમન લઈ લેશું, બરાબર. તો આ બાજુ કેટલું હશે RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. આ તમારું જે હશે એ અવરોધનું શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર કેટલું હશે તો કે RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3, જે તમારું અવરોધની અંદર સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર. પણ જો એ પરિપથની અંદર n અવરોધો જોડેલા હોય તો આપણે લખીશું પ્લસ ડેશ 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 RN, બરાબર. તો કે ભાઈ જ્યારે પરિપથની અંદર n અવરોધો જોડેલા હોય તો સમતુલ્ય અવરોધનું સૂત્ર કેટલું જોવા મળશે તો કે ભાઈ RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3, બરાબર. તો ખાસ યાદ રાખીશું કે શ્રેણી જોડાણની અંદર જે પ્રવાહનો પસાર થવાનો માર્ગ કેટલા હશે તો પ્રવાહને વહેડાવા, બરાબર, વહેવા માટેના જે માર્ગ હશે ઓનલી ફોર કેટલો જોવા મળશે એક જ જોવા મળશે, બરાબર. બીજું એમની અંદર જે પ્રવાહ પસાર થતો છે પ્રવાહ કેવો, દરેક અવરોધમાંથી પ્રવાહ કેવો પસાર થશે સમાન પસાર થવાનો, બરાબર. પરંતુ વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત હશે દરેક બિંદુએ કેવો જોવા મળશે અલગ અલગ જોવા મળશે, બરાબર. દરેક અવરોધે તમારો અલગ અલગ જોવા મળશે. તો કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે તો કે ત્રણેય અવરોધની અંદર જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળશે એમના સરવાળા જેટલું જોવા મળશે. તો V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 ઇઝ ઇક્વલ, બરાબર. તો V ની જગ્યાએ તમે લખી દેશો ઓહમનો નિયમ IR, બરાબર. તો મૂકી દઈએ તો અવરોધનું તમારું સૂત્ર મળી જશે RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3, બરાબર. પણ જો n અવરોધો જોડેલા હોય તો પ્લસ કરીને ડેશ ડેશ કરીને આપણે લખીશું RN, બરાબર. બીજું કે તમારું સૂત્ર તો મળી ગયું કે RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 ડેશ ડેશ RN, બરાબર. તો આ એક તમારું n અવરોધો માટેનું સૂત્ર કહેવાશે. પણ જો પ્રશ્ન પૂછાય કે ભાઈ શ્રેણી જોડાણની અંદર જે અવરોધો આપણે શોર્ટમાં જ લખીએ કે આ એક પ્રથમ અવરોધ, આ બીજો, આ ત્રીજો. હવે આનું મૂલ્ય આપેલું 3, આ પણ 3, આ પણ 3, બરાબર. તો કે ત્રણેય અવરોધ કેવા આપેલા મૂલ્ય, ત્રણેય અવરોધનું મૂલ્ય તમારું કેવું આપેલું સમાન આપેલું, બરાબર. તો તમે જુઓ કે ભાઈ R પહેલો અવરોધ, બીજો અવરોધ અને ત્રીજો અવરોધ તમે સૂત્રની મદદથી કરશો તો જવાબ કેટલો આવશે RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 તો કરીએ 3 પ્લસ 3 પ્લસ 3 તો 3 પ્લસ 3 6 અને 9 ઓહ્મ. આ અવરોધ તમને મળી ગયો. પણ જ્યારે એની અંદર તમારા અવરોધનું મૂલ્ય સમાન હોય, ખાસ સમજો કે જો અવરોધનું મૂલ્ય સમાન આપેલું હોય ને એવા તમારા n અવરોધો શ્રેણીમાં જોડેલા હોય ત્યારે એનું જે સૂત્ર હશે કેટલું હશે તો કે RS ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ R. n ઇન્ટુ કેટલું જોવા મળશે R તમારું જોવા મળશે, બરાબર. તો હવે તમે જુઓ કે 3 અવરોધ હતા કેટલા 1 2 અને 3. તો n ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂકવાના 3. અવરોધનું મૂલ્ય કેવું હતું સમાન પણ કેટલું હતું 3. તો આની પરથી પણ જવાબ કેવો મળશે એનો એ જ મળશે, બરાબર. પ્રશ્ન આની અંદરથી એવો પૂછાય કે શ્રેણી જોડાણની અંદર તમે જે અવરોધો જોડેલા હશે, બરાબર, જે અવરોધ પરિપથની અંદર જોડેલા હશે જો 3 3 3 તો એના લીધે સમતુલ્ય અવરોધ, બરાબર, પરિણામી તમે જે અવરોધ શોધતા હશો એનું મૂલ્ય એના કરતા ઘણું મોટું જોવા મળશે. જો 3 3 હતા આ આપણા પરિપથની અંદર જે જોડેલા અવરોધ હતા એના કરતા મળતા સમતુલ્ય અવરોધનું મૂલ્ય અથવા પરિણામી અવરોધનું મૂલ્ય કેવું જોવા મળશે ઘણું મોટું જોવા મળશે, બરાબર. અવરોધનું મૂલ્ય મોટું જોવા મળશે તો અહીંયા જુઓ V ઇઝ ઇક્વલ ટુ તમારું IR. V ઇઝ ઇક્વલ ટુ શું જોવા મળશે IR. તમે આની પરથી I ને કરતા કરો તો I ઇઝ ઇક્વલ ટુ શું થાય V બાય R થાય, બરાબર. જો અવરોધનું મૂલ્ય મોટું થાય તો પ્રવાહ કેવો જોવા મળશે ઓછો જોવા તમારો મળશે, બરાબર. કમ્પ્લીટ. તો આની પરથી પ્રશ્ન આ રીતના પણ પૂછાઈ શકે શ્રેણી જોડાણની અંદર, બરાબર. હા, હવે વિદ્યુત પ્રવાહની તાપીય અસર આવશે, બરાબર. વિદ્યુત પ્રવાહની તાપીય અસરની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટો તમારા હશે, બરાબર, એ ગરમ થતા હશે. જેમ જેમ એ ઉર્જા મેળવશે એમ પોતાની અંદર ઉષ્મા શું કરશે ઘુમાવશે, બરાબર. તો એના કારણે તમને વિદ્યુત પ્રવાહની તાપીય અસરની અંદર એ શું જોવા મળશે તો લખ્યું ભાઈ કે હીટિંગ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી. હીટિંગ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી તમારે જોવા મળશે. એની અંદર એ ગરમ થતું જોવા મળશે. તો એની અંદર પહેલો આવો પાવર. તો પાવરની અંદર સૌપ્રથમ હું તમને કહી દઉં પાવરનું સૂત્ર એક કોમન આપણું આવશે W/T. આ સૌથી પહેલું કે ભાઈ પાવર કોને કહેવાય તો એકમ સમયમાં તમે જે કાર્ય કરશો આ એકમ સમયમાં તમે જે કાર્ય કરશો એને તમે શું કહેશો પાવર કહેશો, બરાબર. એકમ સમયની અંદર થતું કાર્ય એને તમે શું કહેશો પાવર કહેશો. આ પહેલું સૂત્ર. બીજું સૂત્ર આવશે P ઇઝ ઇક્વલ ટુ VI. P ઇઝ ઇક્વલ ટુ શું આવશે
VI તમે મૂકી શકો. P ઇઝ ઇક્વલ ટુ VI. અને ઉષ્મા ઉર્જા જે હીટિંગ ઇફેક્ટ હશે એનું સૂત્ર આપણે યાદ રાખો I²RT. આ જે H ઇઝ ઇક્વલ ટુ I²RT હશે એને કહેવાશે જૂલનો તાપીય નિયમ. તાપીય નિયમ બરાબર, હીટિંગ ઇફેક્ટ બરાબર. પૂછાય કે ભાઈ જૂલનો તાપીય નિયમની અંદર શું સૂત્ર આવશે, તો એક તો બીજું પણ સૂત્ર આવશે એઝ ઇક્વલ ટુ VIT બરાબર. આ મૂકી શકો તો H ઇઝ ઇક્વલ ટુ I². હવે જૂલના તાપીયની અંદર લખવું શું, તો એની અંદર લખી શકે કે જે ઉષ્મા ઉર્જા બરાબર, ઉષ્મા જે હશે એ વિદ્યુત પ્રવાહના વર્ગ. જો વિદ્યુત પ્રવાહના વર્ગના શું કહેવાય, સમપ્રમાણ. બીજું અવરોધના શું કહેવાશે, સમ. ને એમાંથી જે પસાર થવા માટેનો જે સમય T હશે એના પણ શું જોવા મળશે, સમપ્રમાણમાં જોવા મળશે. એનો મતલબ કે H તમારો જે હશે એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં, R ના સમપ્રમાણમાં, અને T ના પણ શું જોવા મળશે, સમપ્રમાણમાં તમારું જોવા મળશે બરાબર. વિદ્યુત પાવર. હવે વિદ્યુત પાવરની અંદર જુઓ તો પાવરની અંદર મેં બે સૂત્રો લખ્યા હતા. P ઇઝ ઇક્વલ ટુ W/T. હવે આની અંદર એક વ્યાખ્યા પણ લખી શકાય કે એકમ સમયમાં કરેલું કાર્ય અથવા કરવું પડતું કાર્ય, કરેલું કાર્ય, એકમ સમયમાં કરેલું કાર્ય અથવા કરવું પડતું કાર્ય કે જેના આપણે શું કહેશો, પાવર તમે કહેશો બરાબર. બીજું સૂત્ર તમે લખી શકશો P ઇઝ ઇક્વલ ટુ VI. P ઇઝ ઇક્વલ ટુ શું લખી શકશો, VI. એટલે વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાન અથવા વોલ્ટેજ અને પ્રવાહ બરાબર. તો P ઇઝ ઇક્વલ, હવે તમે જુઓ ઓહ્મ્સ લો શું, તો V ઇઝ ઇક્વલ ટુ I R. V ઇઝ ઇક્વલ ટુ IR. તો તમે આ સૂત્રની અંદર V ની જગ્યાએ તમે કોની કિંમત મૂકી દો, IR ની મૂકી દો. તો V ઇઝ ઇક્વલ ટુ IR ઇન્ટુ I. તો પાવરનું એક નવું સૂત્ર મળશે. કેવું મળશે, I²R. પાવરનું સૂત્ર શું મળશે, I²R. આ જ સૂત્રની અંદર જો તમે હવે આની અંદર પ્રવાહને કરતા કરીએ તો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, તો આ R ક્યાં જશે આના ડિવાઈડમાં, તો V/I. V/R. તો મૂકો તો કે ભાઈ P ઇઝ ઇક્વલ ટુ VM ના M અને I ની જગ્યાએ આપણે શું મૂકશો, V/R. તો V/R. તો એક બીજું સૂત્ર મળશે V²/R. તો પાવરના આપણા પણ ટોટલી કેટલા ફોર્મ્યુલા જોવા મળશે, 4. કયા, તો પહેલું W/T, બીજું VI, ત્રીજું I²R અને ચોથું કયું જોવા મળશે, V²/R. આ પાવરનું સૂત્ર 4 યાદ રાખવાના. તમને જે જેની વેલ્યુ આપી હોય એ સૂત્રનો તમે ઉપયોગ કરી શકશો. પ્રશ્નની અંદર પૂછાય કે ભાઈ વોલ્ટેજ આપેલો હોય, કોઈ વોલ્ટેજ અને પ્રવાહ આપેલો બરાબર. તો પહેલા જુઓ પાવર પૂછ્યો હોય, વોલ્ટેજ કોઈ પણ વોલ્ટેજ આપેલો હોય, પ્રવાહ આપેલો હોય, તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર કયું હોય, તો આપણને ડાયરેક્ટ ખબર જ પડી જાય કે P ઇઝ ઇક્વલ ટુ VI. એ જ રીતના આ સૂત્ર કોની અંદર જોવા મળે, કે વોલ્ટેજ અને અવરોધ વચ્ચેનો સંબંધ. આની અંદર અવરોધ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ તમારું જોવા મળશે. અને એક યુનિટ એટલે 1 કિલોવોટ અવરની કિંમત ખાસ યાદ રાખીશું. 1 કિલોવોટ અવર બરાબર કેટલા લખી શકાય, તો કે 3.6 ગુણ્યા 10⁶ જૂલ. 1 કિલોવોટ અવરની કિંમત, એક યુનિટ બરાબર, એની કિંમત કેટલી આવશે, 3.6 ગુણ્યા 10⁶ જૂલ. તમે એની કિંમત લખી શકશો બરાબર. બીજું જોઈએ વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉદાહરણો બરાબર. જે વિદ્યુત પ્રવાહની જે તાપીય અસર હશે એના વ્યવહારિક ઉદાહરણો આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર જોઈએ, જેમાં H ઇઝ ઇક્વલ ટુ I²RT ફોર્મ્યુલા હતી જૂલનો તાપીય નિયમની અંદર. જે ઉષ્મા H હતી બરાબર એ કોના સમપ્રમાણમાં, તો ભાઈ કે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં, અવરોધના અને સમયની અંદર. તો જોઈએ તો ભાઈ કે વિદ્યુત ઇસ્ત્રી બરાબર, વિદ્યુત ટોસ્ટર, વિદ્યુત ઓવન, વિદ્યુત કીટલી અને વિદ્યુત હીટર એ જાણીતા વિદ્યુત ઉપકરણો કે જે જૂલ ઉષ્મા ઉપર શું કરે, ઉષ્મા ઉપર કાર્ય કરે બરાબર. આ ખાસ બલ્બનો જે ફિલામેન્ટ બનાવવા માટે જે બલ્બ હશે, બલ્બની અંદર એક વાયર આવે બરાબર. એ વાયર બનાવવા માટે તમે જે ફિલામેન્ટ એને કહીશું ફિલામેન્ટ, એ ફિલામેન્ટ બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું, ટંગસ્ટન જેવી બરાબર. એ ટંગસ્ટનનું ગલન બિંદુ કેટલું હશે MCQ માં પૂછાય કે ભાઈ 3380 અથવા 3380 સેલ્સિયસ જેવી ઉચ્ચ ગલન બિંદુ ધરાવતી મજબૂત ધાતુ વપરાતી જોવા મળશે બરાબર. તો કે જે વિદ્યુત બલ્બ હશે એ બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે તમે કોનો ઉપયોગ કરશો, તો ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરશો. જેનું ગલન બિંદુ કેટલું હશે, તો કે ગલન બિંદુ 3380, તો 3380 જેટલું જોવા મળશે. બીજું બલ્બના રાસાયણિક રીતે બલ્બ તમારો જે છે બલ્બની આયુષ્ય વધારવા માટે બરાબર, જે બલ્બનું આયુષ્ય વધારવા માટે એની અંદર બે નિષ્ક્રિય વાયુ છે. કયા કયા, તો આ પણ પ્રશ્ન પૂછાય, નાઇટ્રોજન અને આર્ગન બરાબર. આ ઓર્ગન વાયુ ભરવામાં આવે કે જેથી ફિલામેન્ટનું આયુષ્ય શું થઈ શકે, વધી શકે. બલ્બનું આયુષ્ય તમે વધારી શકશો. નિષ્ક્રિય વાયુ કયા કયા, તો 2 નાઇટ્રોજન અને આર્ગન વાયુ. બીજું એક ફ્યુઝ આવશે બરાબર. ફ્યુઝ વાયર આપણે તમે જોયો છે બધા, ફ્યુઝ હશે. ફ્યુઝ હંમેશા જે વિદ્યુત ઉપકરણો હશે એ ફ્યુઝના ઉપકરણોની અંદર ફ્યુઝ હંમેશા શ્રેણીમાં જોડવામાં તમારો આવશે બરાબર. ફ્યુઝનો તાર જે હશે, ફ્યુઝની અંદર જે તાર હોય તાર છે, તો કે ફ્યુઝનો તાર પાર્સેલિન અથવા તેના જેવા અવાહક પદાર્થો ઉપર આધાર રાખશે બરાબર.
જેને બે ધાતુના, બરાબર, જેને બે ધાતુના છેડા હોય અને ઘર વપરાશમાં વપરાતા ફ્યુઝ, ઘર વપરાશની અંદર અલગ અલગ તમે જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટ માટે જે ફ્યુઝ હોય તમે અલગ અલગ ફ્યુઝ વાપરી શકો, જેમાં ફ્યુઝ 1 એમ્પિયર 2 એમ્પિયર 3 5 10 એમ્પિયર જેવા ફ્યુઝ તમને જોવા મળશે, બરાબર. હવે સમાંતર જોડાણનો અવરોધ, બરાબર, સમાંતર જોડાણના અવરોધો, સમાંતર જોડાણનો આપણે જેમ શ્રેણી જોડાણ માટે જોયું એ જ રીતના આપણું આવશે હવે સમાંતર જોડાણની અંદર. તો સમાંતરની અંદર શું હોય તો કે સમાંતરની અંદર જોજો કે જે અવરોધ તમારો જે હશે કંઈક આ રીતના હશે. આપણે શોર્ટમાં જ બતાવી દઈએ, બરાબર. અહીંયા બેટરી, આનો અવરોધ R1 R2 R3, બરાબર. તો વોલ્ટમીટર તો હંમેશા સમાંતરમાં જોડવાનું રહેશે, બરાબર, જોડી દેવાનું. અને એ મીટર તમારું જે હશે શ્રેણીમાં જોડી દો, બરાબર. તો સમાંતરની અંદર તો અહીંયાથી જ્યારે બેટરીમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ I પસાર થશે ત્યારે એ I પસાર થવા માટે એની પર માર્ગો કેટલા છે તમે જોઈ શકો. કે પ્રવાહ આ બાજુ પણ જઈ શકે, આ બાજુ અથવા આ બાજુ પણ તમારો પ્રવાહ જોઈ શકશે, બરાબર. એટલે કે પ્રવાહને વહેવા માટે અત્યારે કેટલા માર્ગો થયા તો પહેલો માર્ગ, બીજો માર્ગ અને ત્રીજો માર્ગ. તો આની પરથી વ્યાખ્યા લખી શકાય સમાંતર જોડાણ કે જે વિદ્યુત પરિપથની અંદર જે વિદ્યુત પરિપથ આપેલો એ વિદ્યુત પરિપથમાંથી પ્રવાહને પસાર થવાના માર્ગ એક કરતા વધારે હોય, બરાબર. પ્રવાહને વહેવા માટેના માર્ગ કેટલા હોય? એક કરતા વધારે હોય. તો જે આવું જોડાણ બનશે એ જોડાણ આપણું કયું જોવાશે? સમાંતર જોડાણ તમારું કહેવાશે, બરાબર. બીજું સમાંતર જોડાણ જે છે એ સમાંતર જોડાણની અંદર વિદ્યુત સ્થિતિમાન V તમારો કેવું જોવા મળશે? સમાન જોવા મળશે, પરંતુ પ્રવાહ I હશે કેવો જોવા મળશે? અસમાન, જુદો જુદો જોવા તમારો મળશે, બરાબર. શ્રેણી જોડાણની અંદર તો કે શ્રેણી જોડાણની અંદર પ્રવાહ તમારો સમાન હતો, બરાબર. એ જ રીતના અહીંયા વોલ્ટેજ સમાન જોવા મળશે, પ્રવાહ કેવો જોવા મળશે? અસમાન જોવા તમારો મળશે. તો કે ભાઈ કુલ પ્રવાહ I1 પ્લસ I2 પ્લસ I3 તમે મૂકશો, બરાબર. કુલ પ્રવાહ કેટલો હશે? તો કે ભાઈ આમાંથી પસાર થતો પ્રવાહ I1, બીજા છેડામાંથી I2, ત્રીજામાંથી કેટલો થશે? I3. બીજું તમે અહીંયાથી જેટલો પ્રવાહ પસાર કરશો જ્યારે બહાર તો નીકળશે, તમે સપોઝ અહીંયાથી 10 એમ્પિયર પ્રવાહ પસાર કર્યો તો બહાર તો કેટલો નીકળવાનો હશે? 10 એમ્પિયર જ નીકળશે, બરાબર. તો કે પ્રવાહનો કુલ પ્રવાહ કેટલો હશે? તો કે I is equal to I1 પ્લસ I2 પ્લસ I3. હવે જોઈએ ઓહ્મ્સનો નિયમ. તો ઓહ્મના નિયમની અંદર શું હતું કે ઓહ્મનો નિયમ V is equal to I R. હવે અત્યારે આપણને અહીંયા કોની કિંમત જરૂર? પ્રવાહની. તમે અહીંયાથી પ્રવાહને કરતા કરો I ને, તો I is equal to તમે શું લખી શકશો? V by R. I is equal to V by R તમે મૂકો, બરાબર. તો જુઓ અહીંયાથી તો કે ભાઈ પ્રવાહનું મૂલ્ય બદલાય તો પ્રવાહ માટે I1, વોલ્ટેજ તમારા કેવા રહે? સમાન. તો વોલ્ટેજના આપણે નંબર નહીં આપીએ તો નંબર આપવાનો રહેશે R1 તો મૂકી દઈએ, બરાબર. તો I1 ની કિંમત તમને કેટલી મળશે? V by R1. એ જ રીતના I2 ની V by R2 અને V by R3. અને પરિણામી જ્યારે પ્રવાહ લખવાનો આવશે ત્યારે પરિણામી પ્રવાહની અંદર લખી દેવાનું V by RP, બરાબર. કેમ P લખ્યું? તો જે સમાંતર જોડાણ હશે એના આપણે કહીશું પેરેલલ કોમ્બિનેશન, બરાબર. તો RP લખશો. હવે જો બધાની અંદર અંશમાંથી બધામાં V તમારો કોમન નીકળી જશે તો પ્રવાહ મળી જશે 1/RP. V બંને બાજુથી કટ કરી નાખો, બરાબર. તો 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. તો આ તમારું જે સમાંતર જોડાણ હશે એ સમાંતર જોડાણની અંદર અવરોધનું સૂત્ર કેટલું જોવા મળશે? પરિણામી અથવા સમતુલ્ય અવરોધ તમારો જે હશે કેટલો જોવા મળશે? તો 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 તમારું જોવા મળશે, બરાબર. તો પેરેલલ પણ જો બે જ અવરોધો જોડેલા હોય, બે જ અવરોધો તમારા જોડેલા હોય આની અંદર, તો બે અવરોધોની અંદર શું? તો જો કે 1/RP ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. જો બે અવરોધો જોડેલા હોય તો શું કરવાનું? જો તમે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો તો અહીંયા R2 આ બાજુ છે તો R1 પ્લસ R1 અને નીચે બંનેનું મલ્ટિપ્લિકેશન તો R1 into R2. આ કોની કિંમત મળશે આપણને? 1/RP. આપણે કિંમત કોની લાવવાની? RP ની. તો RP ને તમે કરતા કરશો, બરાબર. તો આ R1 R2 ક્યાં જશે? ઉપર. તો R1 R2 R1 પ્લસ R2. તો કે જ્યારે સમાંતર જોડાણ આપેલું હોય અને સમાંતર જોડાણની અંદર બે જ અવરોધો, ફક્ત બે અવરોધો જ જોડેલા હોય તો સમતુલ્ય અવરોધ કેટલો હશે? તો બંનેનો ગુણાકાર ભાગ્યા બંનેનો શું કરવાનો રહેશે? સરવાળો તમારો કરવાનો રહેશે. પરંતુ જો n અવરોધો જોડેલા હોય તો ડેશ ડેશ કરીને આપણે શું લખી દઈશું? 1/RN. એ જ રીતના, બરાબર, કે જો n અવરોધો જોડેલા હોય તો RP નું સૂત્ર મળશે RP is equal to R by N, બરાબર. શું મળશે? RP જેમ પહેલાની અંદર હતું RS is equal to N into R,
શ્રેણી જોડાણ માટે, બરાબર. તો આની માટે આવશે આરપી ઇઝ ઇક્વલ ટુ આર બાય એન. સપોઝ કે ભાઈ 3 ઓહમના અવરોધો જોડેલા હોય, બરાબર. 4 અવરોધો તમે જોડી દો તો કેટલા અવરોધો જોડેલા ટોટલી 4, બરાબર. અને આર કેટલો આપેલો 3. તો આનો જવાબ જે પોઈન્ટમાં મળશે, બરાબર. આરપી નું તમારો જે આન્સર હશે 0 પોઈન્ટ સમથિંગ કંઈક હશે, બરાબર. 0 પોઈન્ટ સમથિંગ. એનો મતલબ શું થાય જોજો કે તમે સમાંતર જોડાણની અંદર જે અવરોધો જોડેલા હશે એના લીધે જે પરિણામી અવરોધ મળશે એ પરિણામી અવરોધનું મૂલ્ય કેવું મળશે? ઓછું જોવા મળશે. પરિણામી અવરોધનું મૂલ્ય કેવું જોવા મળશે? ઓછું. જો V ઇઝ ઇક્વલ ટુ IR, બરાબર. V ઇઝ ઇક્વલ ટુ IR તો I ઇઝ ઇક્વલ ટુ V બાય R. અવરોધનું મૂલ્ય ઓછું જોવા મળશે તો પ્રવાહ તમે કેવો જોવા મળશે? વધારે જોવા મળશે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકશો કે સમાંતર જોડાણની અંદર પરિણામી જે અવરોધનું મૂલ્ય હશે એ સમાંતરમાં જે અવરોધ તમે જોડેલા હશે એનાથી પણ જે નવું મૂલ્ય મળશે પરિણામી, એ મૂલ્ય કેવું છે? એકદમ નાનું જોવા તમારું મળશે, બરાબર. હા, હવે સુવાહકોનો અવરોધ કે જેની ઉપર આધાર રાખતા હોય એના પરિબળો મેં તમને આગળ, બરાબર, ની થિયરીમાં અવરોધકતા સમજાવી. અવરોધકતા અહીંયા આવશે. જોજો કે ભાઈ સુવાહકોનો અવરોધ જે હશે એ સુવાહકોનો અવરોધ કોની ઉપર આધાર રાખે? તો કે સુવાહકનો અવરોધ જે હશે એક તો પહેલા એની ઉપર એની લંબાઈ ઉપર. તો અવરોધ જે હશે કોની ઉપર આધાર રાખે? એક તો લંબાઈ ઉપર. બીજો આધાર રાખે એના આડછેદના ક્ષેત્રફળ. પરંતુ અવરોધ જે હશે એ એના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણ ઉપર, બરાબર. આધાર તો રાખશે પણ કયા પ્રમાણમાં જોવા મળશે? વ્યસ્ત. અને તે દ્રવ્યની જાત ઉપર આધાર રાખશે. તો પ્રશ્ન પૂછાય કે ભાઈ વાહકનો અવરોધ કોની ઉપર આધાર રાખશે? બરાબર. તો વાહકનો અવરોધ જે હશે એની લંબાઈ ઉપર, એના ક્ષેત્રફળ અને દ્રવ્યની જાત ઉપર આધાર રાખશે, બરાબર. તો આની પર તમે લખી શકો કે ભાઈ આર ચલે છે L બાય આ L અને એ ક્યાં આવશે? ડિવાઈડમાં. અને ચલે છે તમે દૂર કરશો તો કે ભાઈ આર ઇઝ ઇક્વલ ટુ તમારું સૂત્ર મળી જશે. ચલે છે દૂર થશે એટલે અચળાંક આવશે ને એ અચળાંક તરીકે આવશે આપણો અવરોધકતા. મેં તમને આગળ કીધું, બરાબર, કે અવરોધકતા આ જે ચલે છે દૂર થશે અવરોધકતા. અવરોધ તમે કરતા કરશો તો અવરોધકતાને કરતા કરશો તો અવરોધકતાનું સૂત્ર મળશે R A બાય L. આના તમે શું કહેશો? અવરોધકતા કહેશો. તો કે અવરોધકતા કેટલી જોવા મળશે? R A બાય L. અવરોધકતા તમારી કહેવાશે. તો અવરોધકતા કેટલી છે? R ઇઝ ઇક્વલ ટુ રો A બાય L. એ પદાર્થની શું કહેવાશે? અવરોધકતા કહેવાશે. આની ઉપરથી કોઈ ક્વેશ્ચન પૂછાય, બરાબર, પૂછાય જ. કોઈ IMP પ્રશ્ન હોય, બરાબર, પૂછાય તો ક્ષેત્રફળ તો ખાસ યાદ રાખવાનું, પાઈ R સ્ક્વેર જ. વર્તુળનો જ કોઈ પ્રશ્ન પૂછાશે આની અંદરથી, બરાબર. થેન્ક યુ.